અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમના તટ પર આવેલા નાગદરા કુંડનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે। અહીં ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરીને અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે। નાગદરા કુંડમાં આસ્થારૂપી ડૂબકી લગાવવાથી આત્માને મોક્ષ મળે છે એવી પ્રાચીન માન્યતા છે। કાર્તક સુદ 11થી પૂનમ સુધીના દિવસોમાં હજારો ભક્તો અહીં પહોંચે છે અને પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન સાથે પવિત્ર સ્નાન કરે છે। શામળાજી મંદિર તથા નાગદરા કુંડ ખાતે આજના દિવસે ધાર્મિક માહોલ છવાયો અને ભક્તોએ શ્રદ્ધાભાવે પૂજા અર્ચના કરી મોક્ષની પ્રાર્થના કરી હતી। જે વંશ પરંપરાગત ઇતિહાસ પ્રમાણે કે અહીંયા જે 11 થી પૂનમના સુધીના મેળાની અંદર અહીંયા પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા દેશ વિદેશથી માણસો આવે છે અને પોતાના જે દાદાઓના પિતાશ્રીના જે અહીંયા અસ્થિ પધરાવે છે નાગદરામાં પધરાવી અને ત્યાં ગાડી પોતે સ્નાન કરી પવિત્ર બને છે। આ જે શામળાજીનો મેળો એ બહુ જ ખૂબ જ પ્રખ્યાત છે। 11થી માંડી અને પૂનમ સુધીમાં જેટલા માણસો અહીંયા આવે છે સ્નાન કરી અને પોતે અહીંયા પોતાના જે કુટુંબના કે જે વડવાઓના અસ્થિ પધરાવે છે આવી એક માન્યતા છે અને ત્યાં ગાડી સ્નાન કરી પોતે પવિત્ર બને છે। શામળાજી આવેલા છીએ પિતૃઓના અસ્થિ વિસર્જન માટે। અમને શામળાજીના જે ઠાકર છે એના પર પૂરો શ્રદ્ધા છે। તમે અહીંયા અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે આવેલા છીએ।